અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। સાણંદ તાલુકાના વિરુચનગર ગામમાં પાણી ઘરોની અંદર ઘૂસી ગયા। ગામથી હાઈવે સુધીના રસ્તા પર 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જેના કારણે ગામના લોકો ઘરની બહાર પણ નીકળી ન શકે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ। અંદાજે 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। તંત્ર દ્વારા હાલ સ્થિતિ પર કાબુ મેળવવા રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। સાણંદના ચારોડી ગામમાં રેલવે સ્ટેશન વિસ્તાર આસપાસના ઘરોમાં પાણી ભર્યા। શેલા ગામમાં પણ ભારે પાણી ભરાતા સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી। મુખ્ય રોડ રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। લોકોને આવવા જવામાં ભારે હાલાકી પડી રહી। અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું। સાણંદ તાલુકાના મોટાભાગના ગામોમાં વરસાદના કારણે હાલાકી સર્જાઈ છે। સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં ભારે વરસાદના કારણે ખૂબ જ કમજીવાસ, દલિતવાસ અને ખાબોરિયાવાસ પછી મલેકવાસમાં ખૂબ જ પાણી ભરાયા હતા। પણ લોકોની સમસ્યા ગામના તમામ ભાઈઓને આગેવાનોએ તમામ મદદ કરી અને સ્થળાંતર કર્યા અને લોકોનો ખૂબ જ પરિસ્થિતિ ગંભીર હતી। પણ લોકોનો આવવા જવાના રસ્તાઓ ઝાડ કટિંગ છે, પાણીનો રસ્તા નિકાલ કરી અને સુરક્ષિત જગ્યાએ અમે લઈ ગયેલા છે। વિરોચનગરના તમામ ગામના આગેવાનો, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ અને તમામ આગેવાનો સાથે મળી અને ગામનું સુખાકારીનું કામ કરેલ છે। આ 2 દિવસથી જે ભારે વરસાદ ચાલી રહ્યો છે, તો આ વિરોચનગર ગામમાં જે નુકસાન થયું હતું, લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ઝાડ બી રોડ ઉપર પડી ગયા હતા। તો આજે અમારા ગામના સરપંચ તથા ઉપસરપંચ બંને આવીને બધા લોકોની મદદે વારે આવ્યા છે આજે, અને એમને જેસીબી બોલાવીને તમે પાછળ બી જોઈ શકો છો, જેસીબી બોલાવીને જે રસ્તા ઉપર જે ઝાડવા પડી ગયા હતા, વાયરના થાંભલા ઉપર બી એ બધા સાઈડમાં કરાયા તથા લોકોના ઘરમાં પડ્યા હતા તે બધું લોકોને ખૂબ જ મદદ કરી। અને જે અમુક લોકોને જમવા હજુ પાણી છે, લોકોને જમવાની બધી વ્યવસ્થા બી કરી આપવાની એમને બાંહેધરી આપી છે। અને એક સરસ ઉદાહરણ એમને પૂરું બેસ્ટ સરપંચનું એમને ઉદાહરણ પૂરું